નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। નવસારીથી આવી રહ્યા છે। નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોએ એક રેલી યોજી છે। વિશાળ સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં એકત્ર થઈ રહ્યા છે અને સરકારે વળતર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા ન કરી હોવાનો ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે। આ રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજન રાઠોડ તમારી સાથે જોડાયા છે। રાજન, જે રીતે અત્યારે આજે રેલી યોજાઈ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોના, શું કહેવું છે ખેડૂતોનું આ રેલીને લઈને? जी बिल्कुल पंकज, आपने जણાવું तो नवसारी अंदर फरी एक बार खेडूत समाज द्वारा गुजरात खेडूत समाज द्वारा आज एक बुलेट ट्रेन प्रोजेक्टना विरोधनी अंदर रेलीનું आयोजन કરવામાં આવ્યું હતું। આજે રેલી જે છે એને કોંગ્રેસ દ્વારા પણ સીધું સમર્થન આપવામાં આવ્યું છે અને આપ જે દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા છો તો ખેડૂત સમાજની જે રેલી છે એ હાલ તેના સ્થળ ઉપરથી નીકળી ચૂકી છે અને આ રેલી જે છે એ હવે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર પાઠવશે અને ત્યારબાદ ખેડૂતો જે છે એ તેમની સ્પષ્ટપણે માંગણીઓ રજૂ કરશે। ખાસ તેમની મુખ્ય જે માંગણીઓ છે તો જમીનનું જે વળતર જે છે એ બાબતે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવી રહ્યું, જેને લઈને ખેડૂત સમાજ દ્વારા વારંવાર રેલીઓ કરવામાં આવી છે અને આજે ફરી એકવાર આ રેલી થઈ રહી છે। ત્યારે હવે ખેડૂત સમાજ શું કહી રહ્યો છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અહીં આપણી સાથે એક ખેડૂત આગેવાન જોડાયા છે, આપણે તેમને પૂછીશું કે શું રેલીનું મુખ્ય આયોજન છે। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે વારંવાર આપણે રેલીઓ યોજી છે, આજની રેલીનું આયોજન શું છે? ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન જે પ્રસાર થાય છે અને દક્ષિણ ગુજરાત એ ફળદ્રુપ પ્રદેશ આવેલો છે અને નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં કેરી, ચીકુ જે ફળફળાદીના માટે વિશ્વમાં વર્લ્ડમાં આ કેરી અને ચીકુ એની એક્સપોર્ટ કરવામાં આવે છે અને આના ઝાડો 150-200 વર્ષ સુધી ખેડૂતોને એની ફળદ્રુપતાને કારણે એને આવક રળી આપવાનું સાધન છે। પરંતુ આજે નવસારી જિલ્લામાં દરેક ગામોની જંત્રી લગભગ 100થી 125 રૂપિયાની આસપાસની જંત્રી છે। એ જંત્રીની જે કિંમત છે એ કિંમતના અનુસંધાનમાં સરકાર 4 ગણું આપવાનું કહે છે અને હાલમાં જે બજાર ભાવ છે એ બજાર ભાવ 2013ના કાયદા મુજબ ખેડૂતોને મળવા જોઈએ અને આના કારણે જે પાકને નુકસાન થાય છે, એની જમીનને નુકસાન થાય છે, આની સામે અમે હાઈકોર્ટમાં પણ પિટિશન કરેલી છે અને આવતીકાલે એનો ચુકાદો પણ છે। અમારી લાગણી અને માંગણી એ છે કે અમારા માતા પિતા સમાન જે અમારી જમીન છે એ જમીન અમારી પાસે જવી નહીં જોઈએ। અમને જે લાભ મળવા જોઈએ, આખી પેઢી પર પેઢી 4 થી 5 પેઢી આ જમીનના આધારે અમે અમારી જીવન ગુજરાન એના પર ચાલે છે અને એમાં આ નવસારી જિલ્લામાં પણ ઘણા ગામોમાં મકાનોમાંથી પણ આ વચ્ચેથી બુલેટ ટ્રેન પસાર થાય છે। આ એક ગંભીર બાબત છે, આ આંખ ઉઘાડવાળી બાબત છે। રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ અહીંયા જે ખેડૂત વિરોધી નીતિ છે એમની સ્પષ્ટ દેખાઈ આવે છે અને આવનારા દિવસોમાં નવસારી જિલ્લાના ખેડૂતો આના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં એક મોટું સંમેલન બોલાવવા જઈ રહ્યું છે અને ખેડૂત વિરોધી નીતિ જે સરકારની છે એને ઉઘાડી પાડવાનું કામ આ ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવનાર છે। जी बिल्कुल, आ तबक्के हूँ बीजो एक प्रश्न आपने स्पष्ट पूछवा मांगीश के आवतीकाले जो चुकादो है त्यार पछी जो महत्वनो निर्णय सरकार द्वारा नहीं करवामां आवे, हजी पण जो योग्य